તળાજા પોલીસે 1148 બોટલ વિદેશી દારૂ સાથે 3 શખ્સોને ઝડપ્યા. આજરોજ તારીખ 13 ઓગસ્ટ 2026ના સાંજના ગુરુવારના 7:30 કલાકે તળાજા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા પ્રોહિબિશન સામેની કાર્યવાહી દરમિયાન મોટી સફળતા મળી છે. તળાજા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ખંડેરા ગામ તરફથી રાતાખાડા તરફ એક સફેદ રંગની મહિન્દ્રા મરાજો કારમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે સરતાનપર ગામના રાતાખાડા વિસ્તારમાં રોડ ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી સફેદ રંગની મહિન્દ્રા મરાજો કાર નંબર GJ01HY0275 આવતા તેને રોકી તપાસ કરવામાં આવી હતી. કારમાંથી ડ્રાઈવર સહિત એક મહિલા અને અન્ય એક વ્યક્તિ મળી કુલ 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની સીલ પેક બોટલો 1148 મળી આવી હતી. પોલીસે કુલ અંદાજે 4,89,600નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીની વાત કરીએ તો જય ભાણજીભાઈ બારિયા, ઉંમર વર્ષ 37, રહે આદર્શ સોસાયટી, કાપોદ્રા, સુરત. હર્ષદભાઈ ખંડુભાઈ સોલંકી, ઉંમર વર્ષ 42, હનુમાન બારી ગામ, તાલુકો વાસદ, જિલ્લો નવસારી અને મીનાક્ષીબેન વાઇફ ઓફ જયભાઈ ભાણજીભાઈ બારિયા, ઉંમર વર્ષ 32, હાલ રહે આદર્શનગર સોસાયટી, કાપોદ્રા, સુરત. આ મામલે તળાજા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VR ચાવડા તથા હેડ કોન્સ્ટેબલ NV બારિયા, પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ચુડાસમા, પોલીસ કોન્સ્ટેબલ ધરિતકુમાર દેવમોરારી, પોલીસ કોન્સ્ટેબલ શામતુભાઈ કામળિયા, યશપાલસિંહ મોરી, યુવરાજસિંહ સરવૈયા, સુરેન્દ્રસિંહ સરવૈયા અને વનરાજભાઈ યાદવ સહિત તળાજા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો.